મોટા સમાચાર પાકિસ્તાનના પેશાવરમાં મોટો બ્લાસ્ટ થયો છે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। પાકિસ્તાનના પેશાવરમાં મોટા બ્લાસ્ટના અહેવાલ અત્યારે સંધ્યા પ્રાપ્ત થઈ રહ્યા છે। એક બાદ એક જે હલચલ છે તે વધી રહી છે અને પેશાવરમાં મોટો બ્લાસ્ટ થયો છે। એક બાદ એક પાકિસ્તાનના જે શહેરો છે, લાહોર હોય, કરાચી હોય, ઇસ્લામાબાદ હોય, ત્યાં પણ હુમલા। સિયાલકોટ, લાહોર બાદ હવે પેશાવરમાં ભારતનો મોટો હુમલો। પાકિસ્તાનના એક પણ મોટા શહેર છોડવામાં નથી આવી રહ્યા ભારતીય સેના દ્વારા। એક બાદ એક મોટા હુમલા કરવામાં આવી રહ્યા છે, એટલે પેશાવર પણ પાકિસ્તાનની આન બાન શાન માનવામાં આવે છે, ત્યાં પણ મોટો હુમલો થયો છે। સંધ્યા, બિલકુલ, તો પાકિસ્તાનના 7 એવા મોટા શહેરો, લાહોર લઈ લો, સિયાલકોટ, પેશાવરમાં પણ હુમલો કરવામાં આવ્યો છે। મોટો એક બ્લાસ્ટ થયો છે। ત્યાંના લોકો તો ગભરાઈ જ ગયા છે, પરંતુ સેના પણ હવે ગભરાઈ ગઈ છે કે ભાઈ કઈ જગ્યા, તમે કોઈ જગ્યા છોડશો કે નહીં, પાકિસ્તાનને નકશા પર રહેવા દેશો કે નહીં। પછી સવારે ઉઠીને જોઈએ તો પછી બધે જ ધુમાડો ન હોય અને જે પાકિસ્તાન લીલા કલરનું દેખાઈ રહ્યું છે તે સવારે કાળા કલરનું ન દેખાય। લોકો પણ અને સેના પણ અત્યારે એ જ ચિંતામાં છે। તો એક બાદ એક સેકન્ડ પણ હવે ભારતીય સેના પાકિસ્તાનને વિચારવાનો સમય નથી આપી રહી। આપ સમજી શકો છો, સતત જે લોકો ન્યૂઝ 18 પણ જોઈ રહ્યા છે, સતત અમે જે અપડેટ આપી રહ્યા છે, એક બાદ એક જે અપડેટ આવી રહ્યું છે તેનાથી આપ સમજી શકતા હશો કે સેના કઈ રીતે કાર્યવાહી કરી રહી છે અને એ પ્રકારની પણ કાર્યવાહી થઈ રહી છે જે અમે કદાચ મીડિયા તરફથી આપણે આપી પણ નહીં શકીએ, કારણ કે જે ઘણી એવી બાબતો હોય છે જે કોન્ફિડેન્શિયલ રાખવાની હોય છે, જેથી દુશ્મન દેશ હોય અથવા તો ત્યાં સુધી જે મેસેજ પહોંચાડતા હોય, જે મેસેન્જર હોય, એ લોકોને ખબર ન પડી જાય કે સેના શું કરે છે। એ માટે એવી પણ બાબતો ગુપ્ત રાખવાની હોય છે। પરંતુ જે થયું છે એ અમે આપને જણાવી રહ્યા છે કે પાકિસ્તાનના એવા શહેરો જે તે મોટા શહેરો માને છે અને તેમાં મોટી આબાદી પણ છે ને, એવા શહેરો સિયાલકોટ, લાહોર, પેશાવર, આ તમામ એવા શહેરો છે કે જ્યાં અત્યારે જોરદાર કાર્યવાહી ચાલી રહી છે। બિલકુલ, આજની વાત કરીશ સંધ્યા કે જે પ્રકારથી પાકિસ્તાન દ્વારા જમ્મુના એરપોર્ટને ટાર્ગેટ કરવામાં આવ્યું અને તેની જવાબી કાર્યવાહી આપ જુઓ। પાકિસ્તાનના કેટલા બધા શહેરો છે કે જે નેસ્તો નાબૂદ થવાની આરે છે, જેમાં પછી આપણે લાહોરની વાત કરીએ, ઇસ્લામાબાદની વાત કરીએ, પેશાવરની વાત કરીએ। એક જમ્મુ એરપોર્ટ પર હુમલો કરવાની જે ભૂલ છે તેમને કેટલી ભારે પડી છે અને હજુ પણ તેમની જે સ્થિતિ છે તે કથળી છે। સવાર સુધીમાં પાકિસ્તાનનું શું થશે તે ખબર નથી, કારણ કે આજે કતલની રાત છે, પરંતુ પહેલું પગલું જે પાકિસ્તાન દ્વારા ભરવામાં આવ્યું, જમ્મુ એરપોર્ટ પર હુમલો કરવામાં આવ્યો, ભારતના શહેરોને ટાર્ગેટ કરવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો, તે બાદ હવે ભારતીય સેનાની આ જવાબી કાર્યવાહી છે તે પાકિસ્તાનને ખૂબ જ ભારે પડવાની છે। હજુ પણ પ્રયાસ કરશે તો જવાબ મળશે ને મુંહતોડ જવાબ મળશે। સવાર સુધીમાં હાથ ઘસતું રહી જશે પાકિસ્તાન, તે પ્રકારની પરિસ્થિતિ છે। ગુજરાતની વાત કરીએ તો કચ્છના ભુજમાં સંપૂર્ણ બ્લેકઆઉટ છે, ગાડીઓની લાઇટો પણ બંધ કરવામાં આવી છે। આ ખૂબ જ જરૂરી છે। સતર્કતાના ભાગરૂપે સુરક્ષાને ધ્યાનમાં રાખીને બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે, કારણ કે પાકિસ્તાન તરફથી જો કોઈ અનિચ્છનીય કાર્યવાહી કરવામાં આવે તો ભારતના નાગરિકોને કોઈ પણ જાતનું નુકસાન ન પહોંચવું જોઈએ। તેના માટે તંત્ર દ્વારા, મોદી સરકાર દ્વારા પહેલાથી જ મોક ડ્રીલ કરવામાં આવી, બ્લેકઆઉટ શું હોય છે નાગરિકોને સમજાવવામાં આવ્યું અને આજે આ પરિસ્થિતિ આવી જ ગઈ છે કે બ્લેકઆઉટ કરવું પડે, કારણ કે પાકિસ્તાન તરફથી અનેક જગ્યાએ પ્રયાસ કરવામાં આવ્યો કે ભારતના શહેરો પર હુમલો કરવામાં આવ્યો। જો કે ભારતીય સેનાની સતર્કતાના કારણે તમામ હુમલા નિષ્ફળ ગયા છે અને હવે મોટી અપડેટ સંધ્યા, પાકિસ્તાનના પેશાવરમાં મોટો બ્લાસ્ટ, ખૂબ જ હલચલ છે, ત્યાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। જી બિલકુલ, લુમના, જે રીતે અત્યારે આકાશમાં આપણે જે રીતે ડ્રોન જોઈ રહ્યા છે, જે રીતે ધમાકા જોઈ રહ્યા છે, જે રીતે એક લાઇટ આપણે જોઈ રહ્યા છે, એનાથી મને રામાયણ મહાભારત યાદ આવી રહ્યું છે કે જે સમયે આકાશમાં તીર ઉડાવતા હતા અને સામે જે દુશ્મન હોય તેના તીર પણ આપણે તોડી પાડતા હતા। એટલે એ આપ સમજી શકો છો કે વર્ષો પહેલા અસ્ત્ર શસ્ત્રનો કઈ રીતે ઉપયોગ થતો હતો। એ સમયમાં આપણા જે ગ્રંથો છે તેમાં પણ ક્યાંક લખાયેલું હતું ને એ દ્રશ્યો આપણને આ રીતે જોવા મળી રહ્યા છે કે એક તરફથી ડ્રોન ઉડી રહ્યું છે અને એ સમયે તીર ઉડતા હતા અને તીર પણ કેવા આગવાળા તીર ઉડતા હતા અને સામેથી બીજા તીર આવતા હતા અને એ બંને ટકરાતા હતા અને સામે એટલે દુશ્મનનું જે તીર હોય અથવા તો દુશ્મનનું અત્યારે આપણે ડ્રોન કહી શકીએ, મિસાઇલ કહી શકીએ, તે તોડી પાડતા હતા। એટલે આપણા ગ્રંથો અત્યારે મને યાદ આવી રહ્યા છે, સિરિયલ્સ આપણે જે જોઈ છે, વિઝ્યુઅલ મને એ વિઝ્યુઅલાઇઝેશન અત્યારે મને થઈ રહ્યું છે રામાયણ અને મહાભારતનું। બિલકુલ, અસ્ત્ર શસ્ત્રનો એ સમય કઈ રીતે ઉપયોગ થતો હતો અને આજની અત્યારે આપણે જે પરિસ્થિતિ જોઈ રહ્યા છે, પરંતુ સેનાનો જે પરચમ છે, સેનાની જે તાકાત છે, સેનાની જે શક્તિ છે, ભારત દેશની સાથે સંધ્યા આજે આખી દુનિયા જોઈ રહી છે। એક દેશ છે જે સતત પ્રયાસ કર્યો છે કે કઈ રીતે નુકસાન પહોંચાડવામાં આવે ભારતને, પરંતુ એક પણ નુકસાન પહોંચાડવા માટે તે
સક્ષમ નથી પાકિસ્તાન, બાલ પણ બાકુ ન કરી શકે તે પ્રકારની પરિસ્થિતિ એટલા માટે છે કારણ કે આપણી ભારતીય સેના સજ્જ છે. આજે અમે અહીંયા સુરક્ષિત છે. આપ ટીવી સ્ક્રીન પર આ ન્યૂઝ જોઈ રહ્યા છો, આ વિઝ્યુઅલ્સ જોઈ રહ્યા છો, આરામથી ઊંઘી રહ્યા છો, તો તે તમામ બાબતો ફક્ત અને ફક્ત એટલા માટે કારણ કે આપણી સેના સરહદ પર છે, આપણી સુરક્ષા માટે સતત તૈનાત અને સતત કાર્યશીલ, સતત સતર્ક. ભારતીય સૈન્ય જે છે તેની તાકાતનો પરચો આજે દુનિયા જોઈ રહી છે. સંધ્યા, બિલકુલ એક સમાચાર તો એવા પણ આવી રહ્યા છે કે પાકિસ્તાનના પીએમ બંકરમાં છુપાઈ ગયા છે. આ વાત કેટલી સાચી છે આપણે કન્ફર્મ કરવાનો પ્રયત્ન કરીએ, પરંતુ આ વાત સાચી હોઈ પણ શકે છે એટલા માટે કારણ કે પાકિસ્તાન તો ડરી ગયું છે અને તેમના જે મંત્રીઓ હોય કે પીએમ હોય અથવા તો જે પણ મોટા ચહેરાઓ છે તેઓ અત્યારે બંકર શોધી રહ્યા છે કે ક્યાં બંકર મળી રહ્યું છે. જમ્મુ પઠાનકોટમાં હુમલાનો પ્રયાસ અને ભારતે તમામ હુમલા નિષ્ફળ બનાવી દીધા છે અને આ છે ભારતની તાકાત, ભારતની સેનાની તાકાત. રક્ષા મંત્રાલયનું પણ એક મોટું નિવેદન આવી રહ્યું છે અને ભારત સંપ્રભુતાની રક્ષા કરવા માટે સંપૂર્ણ તૈયાર છે. ભારત લોકોની સુરક્ષા નિશ્ચિત કરવા માટે તૈયાર છે. આ બ્લેકઆઉટ એટલા માટે જ કરાવવામાં આવ્યું છે, સાયરન એટલા માટે જ વાગ્યા હતા કારણ કે લોકોની સુરક્ષા એ સૌથી મોટી સુરક્ષા છે. બિલકુલ સંધ્યા, અને જે પ્રકારથી મહત્વપૂર્ણ સમાચાર એ પ્રાપ્ત થઈ રહ્યા છે કે હજુ પણ પાકિસ્તાન તરફથી નાપાક હરકત યથાવત છે. અત્યારે પણ હુમલા કરવાનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે. ભારતીય રક્ષા મંત્રાલયનું નિવેદન સામે આવ્યું છે. તમામ લોકોને ચિંતા કરવાની જરૂર નથી કારણ કે ભારત છે તે સંપૂર્ણ રીતે સજ્જ છે. ભારતીય રક્ષા મંત્રાલય પણ તમામ નાગરિકોને જે પ્રકારથી જણાવી રહ્યું છે પાકિસ્તાને ડ્રોન મિસાઇલથી હુમલો કર્યો છે તો સૈન્ય ચોકીને નિશાન બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો.